સાતેજમાં ભાગીદારી બાબતે હિસાબ ન આપતા શાળાએ બનેવીને જાનથી મારી નાખવાની ધમકી આપી. મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. રકનપુર સેન્ટોસા ગ્રીનલેન્ડમાં રહેતા રમણીકભાઈ હરિભાઈ જાદવ, જેઓ 2005માં તેમનો સાળો કેતનભાઈ જનકભાઈ ટાંક, જે રહે બોપલ, મૂળ રાજેસર, જૂનાગઢ, સાથે સ્ટોન ફેક્ટરીની કંપનીમાં ભાગીદારી ચાલુ કરી હતી, જેમાં બંને ભાગીદારો વચ્ચે હિસાબની લેવડ દેવડમાં ખખડાટ ઊભી થઈ હતી. જેથી બનેવી રમણીકલાલે હિસાબ માંગતા સાળો કેતનભાઈ અવારનવાર તેને ટાળતો. વધુ ઉઘરાણી કરતા શાળાએ બનેવીને હિસાબ નહીં મળે તેમ કહી દીધું હતું અને જે ફાવે તેમ ગાળો પણ બોલવાનું શરૂ કરી દીધું હતું. એમાં ગઈ 23 તારીખના રોજ રાત્રિના 9 વાગે સાળો ધારિયું લઈને કેતન રમણીકલાલ બનેવીને મારવા માટે પહોંચી ગયો હતો, જેમાં આજુબાજુના વચ્ચે પડતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. અંતે મામલો સાતેજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.